વલસાડના હાલર રોડ ઉપર જીઓ કેરના કર્મચારી બિનવારસી 20 થી વધુ આધાર કાર્ડ ફેંકી દેતા પોલીસે કબજે કર્યા। વલસાડ શહેરના હાલર રોડ ઉપર મોટી સંખ્યામાં બિનવારસી હાલતમાં આધાર કાર્ડ મળી આવ્યા હતા। અલગ અલગ વ્યક્તિઓના 20 થી વધુ આધાર કાર્ડ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા। શહેરના મુખ્ય માર્ગ ઉપર બિનવારસી હાલતમાં કોના દ્વારા આધાર કાર્ડ ફેંકવામાં આવ્યા એ તપાસનો વિષય બન્યો હતો। આ મામલે વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરી તમામ આધાર કાર્ડ કબજે કર્યા હતા અને નજીકમાં આવેલ જીઓ કેરના કામદાર દ્વારા આધાર કાર્ડ ફેંક્યા હોવાનું સામે આવ્યું છે। આધાર કાર્ડ ફેંકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સિટી પોલીસે જીઓ કેર સંચાલકની વધુ પૂછપરછ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।